ખેડા અને પંચમહાલના ભાજપના લોકસભાના ઉમેદવારે યાત્રાધામ ડાકોરમાં દર્શન કર્યા। ખેડાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ અને પંચમહાલના ઉમેદવાર રાજપાલસિંહે રણછોડરાયના ચરણોમાં શીશ ઝુકાવી ભવ્ય જીત માટે પ્રાર્થના કરી। ડાકોરમાં ભાજપના બંને ઉમેદવારોનું ઢોલ નગારા સાથે સ્વાગત કરાયું। બંને ઉમેદવારો તરફથી મંદિર પર ધજા પણ ચડાવાઈ। एक 1000 कार्यकर्ताओं साथे आज भगवान से डाकोरजीना धाम में चरणों में नमन करवा आव्या छीए कि प्रभु भगवान आप देशना यशस्वी तपस्वी प्रधानमंत्री आदरणीय मोदी साहेब ने देश ने परम वैभवे लई जाए अने विश्व में सिरमौर राष्ट्र बनावे एवी शक्ति आपो अने ए यज्ञ में अमे पण यथाशक्ति योगदान आपीए एवी प्रार्थना करवा जे उपस्थित छीए। मोदी साहेब ने यशस्वी जे अपना प्रधानमंत्री है एमना अमे सहभागी थवा जई रह्या छे त्यारे अमारा भारतीय जनता पार्टी नो तमाम परिवार अने मोदी साहेब ना परिवार साथे दर्शन करी अने भव्यથી भव्य लीड साथे विजय बने ए माटेनी प्रार्थना करी छे। पोरबंदर बैठक पर कांग्रेस उम्मीदवार ललित वसोया 16 एप्रिले उम्मीदवारी पत्र भरशे। धोराजी उपलेटा विस्ताરના कांग्रेस આગેવાનોની ઉપસ્થિતિમાં લલિત વસોયા પોતાની ઉમેદવારી નોંધાવશે। પોરબંદર કલેક્ટર કચેરી પહોંચી વસોયા ઉમેદવારી ફોર્મ ભરશે। પોરબંદર બેઠક પર ભાજપના મનસુખ માંડવિયા અને કોંગ્રેસના લલિત વસોયા વચ્ચે સીધો ચૂંટણી જંગ જામવાનો છે। તો લલિત વસોયા ઉમેદવારી કરશે પોરબંદર બેઠક પરથી, એટલે મનસુખ માંડવિયાની સામે લલિત વસોયા, આ બંને દિગ્ગજ નેતાઓનો ચૂંટણી જંગમાં દિલચસ્પ જંગ જામવાનો છે, જેના ઉપર સૌની નજર રહેશે। પોરબંદર બેઠક જેના ઉપર લલિત વસોયાને ટિકિટ આપી છે કોંગ્રેસે અને તેઓ ઉમેદવારી નોંધાવશે અને સાથે જ તમામ કાર્યકર્તાઓની હાજરીમાં તે ઉમેદવારી કરવાના છે તેવી જાણકારી પણ પ્રાપ્ત થઈ છે। હવે આગળ વાત તમારી બેઠક તમારી વાત। લોકસભા ચૂંટણીના મતદાનને ગુજરાતમાં 1 મહિનાની વાર છે, ત્યારે પંચમહાલ પર ચૂંટણીના રંગ જામી ગયા છે। લોકસભાની ચૂંટણીને લઈને પંચમહાલ બેઠક પર કેવો છે માહોલ અને મતદારોનો શું છે મિજાજ, તે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે જાણ્યો। આ બેઠક પર ભાજપનો દબદબો છે, ત્યારે ગોધરાનો કેટલો થયો વિકાસ, જનતાનો શું છે મિજાજ, તે જાણવા ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરી હતી। તો કેટલાક મતદારોએ કહ્યું કે હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ, રોજગારીની તક, शहरी विस्तारों में स्वच्छता, सफाई, गोधरा रेलवे स्टेशन खाते तमाम ट्रेनना स्टॉपेजनी समस्या है। लोकसभानी चूंटणी जाहिर थई चूकी है, साथे साथे पंचमहाल लोकसभाना जे बंने उम्मीदवारो छे तेओनी पण जाहेरात થઈ ચૂકી છે। ત્યારે આ હાલ આપણે પંચમહાલ જિલ્લાના ગોધરાના જે મતદારો છે તેઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કરીશું। આપણી સાથે ગોધરાના મહિલા મતદારો છે, યુવા મતદારો છે, સિનિયર સિટીઝન્સ છે, તમામ પાસેથી તેઓનો વ્યૂ જાણવાનો પ્રયત્ન કરીશું। મતદારો શું ઈચ્છી રહ્યા છે, મતદારોની શું અપેક્ષા છે, મતદારો કેટલા સંતુષ્ટ છે, પુનરાવર્તન ઈચ્છી રહ્યા છે, પરિવર્તન ઈચ્છી રહ્યા છે, આપણે મહિલા मतदार છે તેઓ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું। આપ એક મહિલા મતદાર છો, આપ કોને મત આપશો, જે વર્તમાન સરકાર છે તેનાથી કેટલા ખુશ છો? અમે ભાજપમાં જ વોટ આપીશું અને હું સિનિયર સિટીઝન જ છું, રિટાયર્ડ છું પીએસસીમાં અને અત્યારે એમ કે અહીં બામરોલી રોકડા થોડી ગંદકી છે તો સ્વચ્છતામાં અમાર શુભમ ટુર્નામેન્ટમાં ખાડા ટેકરાઈ બહુ છે, પાણી બી ચોમાસામાં બહુ ભરાય છે અને એ સ્વચ્છતા માટે ખાસ ભાર મૂકીએ। ચોક્કસથી અન્ય મહિલા મતદાર છે, આપ કેટલા સંતુષ્ટ છો સરકારના વિકાસથી અને શું ઈચ્છી રહ્યા છો? સરકારના વિકાસથી સંતુષ્ટ છે, પણ અમે લોકોને ગોધરામાં ચોખ્ખાઈનો સ્વચ્છતાનો પ્રશ્ન છે કે સ્વચ્છતા જોઈએ। ખાસ તો અમારા શુભમ ટુર્નામેન્ટમાં બામરોલી રોડમાં ખૂબ જ ખાડા ટેકરા છે અને ગંદકી ખૂબ જ છે, બહુ એટલે બહુ પુષ્કળ ગંદકી, એટલે એ બધું દૂર થાય। ભ્રષ્ટાચાર તો બહુ સારી રીતે દેશમાં કંટ્રોલમાં કરવાની કોશિશ કરી છે, કર્યો છે બી કરો ભ્રષ્ટાચાર નાબૂદ, પણ હવે 370 અમે અપાઈ દઈશું। આ દેશની સુરક્ષા જે પાર્ટી આપે એને મત આપવાનો મારો પ્રયાસ છે। દેશનો 370ની કલમ હટાવી આ દેશને સીએ કાયદો લાગુ પડ્યો અને સનાતન ધર્મનો જે હિત છે તેવી પાર્ટીને અમે મત આપવાનો મારો પ્રયત્ન છે। ચોક્કસથી દેશના હિતની જે પાર્ટી છે તેને મત આપવાનો પ્રયત્ન કરશે એવું કહી રહ્યા છે। આપ શું કહેશો, કોને પસંદ કરશો અને શું કહેશો? અમે એ પસંદ કરીશું
કે અત્યારે બેરોજગારી એટલો બધો મહાન પ્રશ્ન છે કે લોકોને સ્થાનિક રોજગારી મળે અને બીજું છે ને તો બેરોજગારી એ દૂર થાય અને મોંઘવારી પણ ઓછી થાય એવા ઉમેદવારને અમે મતદાન આપીશું. ચોક્કસથી બેરોજગારી દૂર થાય એવા પ્રયાસો કરશે. આપ એક રિટાયર્ડ છો, શું કહેશો? અમે એટલું જ ઈચ્છું કે જે હિન્દુત્વને ધારી કરે છે એમને જ મત આપીશું અને અહીં વિકાસ ગોધરાની અંદર વધુ પ્રમાણમાં થાય એવું ઈચ્છી રહ્યા છે. વિકાસ તો થયો જ છે, વિકાસ નથી થયો એવું નથી. મોદી સાહેબ ગ્રાસરૂટના નેતા છે, તેમને દરેક પ્રશ્ન વાકેફ છે, પણ એમના હાથ મજબૂત કરવા અને કામને ગતિશીલ બનાવવું હોય તો નીચેના જે એમના ટિકિટ ફાળવણી કરે એમાં ગતિશીલ નેતાઓને જ મૂકે, જેથી કરીને પ્રજાની અંદરથી ભ્રષ્ટાચાર અને પબ્લિકને સુખ શાંતિને સુવિધા મળે. એટલે અત્યાર સુધીમાં જે કોંગ્રેસની સરકારોએ હિન્દુઓને સનાતન ધર્મને નષ્ટ કરવા માટે અત્યારના સંજોગો પર રાહુલજી કેવું બોલે છે એ આપણે જોયેલું છે. એટલે મોદી સરકારના હાથ મજબૂત કરવા માટે મોદી સરકારના દરેક કોઈ પણ માણસ ઊભો રહે અમે એમને વોટ આપવા માનીએ છીએ. અને મોદી સાહેબે સનાતન ધર્મનો બહુ વિકાસ કર્યો છે, ઇન્ડિયાનો બહુ વિકાસ કર્યો છે, લશ્કરમાં સારી એવી સુવિધાઓ આપેલી છે, ઓલ ઓવર વર્લ્ડની અંદર પણ એનું ઇન્ડિયાનું માન વધારેલું છે. એટલે અમે તો ઓનલી ફોર મોદી સરકાર. મારી એવી અપેક્ષા છે કે જે નવા સંસદ સભ્ય ચૂંટાય એટલીસ્ટ ગોધરા ખાતે પોતાનું એક કાર્યાલય ખોલે, કારણ કે પંચમહાલનું વડું મથક ગોધરા છે. અગાઉના સંસદ સભ્યએ કાર્યાલય ખોલ્યું હતું, પણ આ સંસદ સભ્ય એવું કાર્યાલય ખોલે કે ધમધમતું રહે, ત્યાં પ્રજાના પ્રશ્નો હોય ત્યાં એ લોકો પોતાના પ્રશ્નોનું લેખિત રજૂઆત કરે, એ લેખિત રજૂઆતના આધારે સંસદ સભ્યએ શું કામગીરી કરી એની જે રજૂઆત કરનારને જાણ થાય, જેથી પ્રજાને લાગે કે અમારા કાર્યનો કંઈ નિકાલ થઈ રહ્યો છે અથવા તો રજૂઆત થઈ રહી છે. આપણે પંચમહાલ જિલ્લાની અંદર આમ તો જોવા જાય તો વિકાસ થયો જ નથી, અને જે થયો છે ફક્ત ગોધરા પ્રોપરની અંદર જ છે, બાકી બીજે કોઈ જગ્યાએ વિકાસ જેવો દેખાતું નથી. બીજેપીના રાજમાં બહુ બધું વિકાસ થયું છે, તો અમે આવું જ ઈચ્છીએ છીએ કે આગળ પણ આવો વિકાસ થાય. કોંગ્રેસના રાજમાં તો અમે હતા નહીં, પણ જે એમની વાતો સાંભળેલી છે એના કરતાં બીજેપીની વાતો સારી છે. કેટલો ઉત્સાહ છે પ્રથમવાર મતદાન કરવાનો? બહુ વધારે છે ઉત્સાહ, બહુ છે. ચોક્કસથી આ હતા ગોધરાના મતદારો, પંચમહાલ લોકસભા સમાવિષ્ટ ગોધરા વિધાનસભાના મતદારો હતા, અને તેઓ જણાવી રહ્યા છે કે ક્યાંક વિકાસ થયો છે તો ક્યાંક વિકાસ નથી થયો. પોતે ભાજપને જ વરેલા છે અને ભાજપને જ વરેલા રહેશે, પરંતુ જે વર્તમાન સાંસદ છે તેઓએ કઈ કામગીરી કરી નથી, જેથી આવનાર જે સાંસદ છે તેઓ પ્રજાલક્ષી જે વિકાસના કામો છે તે કરે. ખાસ કરીને ગોધરામાં સ્વચ્છતાની બાબત હોય, જિલ્લામાં જીઆઈડીસીના વિકાસની વાત હોય, ગોધરા રેલવે સ્ટેશન ખાતે ટ્રેનોના સ્ટોપેજની વાત હોય, સાથે સાથે જે સરકારી કર્મચારીઓ છે તેઓના પ્રશ્નોની વાત હોય, તમામ જે પ્રશ્નો છે તેને વાચા આપવામાં આવે એવી અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે. સાથે સાથે તેઓ પરિવર્તન નહીં પણ પુનરાવર્તન જ ઈચ્છી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ પહેલા નજર ટોપ 3 ન્યૂઝ પર. કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતની અટકાયત, કમલમ ઘેરવાનું કર્યું હતું આહવાન. ચૈત્રી નવરાત્રીના પ્રારંભે શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ પહેલીવાર 75,000ની સપાટીને પાર, 400 લાખ કરોડ થઈ રોકાણકારોની સંપત્તિ. ગુજરાતમાં 4 દિવસ બાદ વાતાવરણમાં આવશે પલટો, 12-13 એપ્રિલે વરસાદની આગાહી.